आज प्रातः माननीय प्रधानमंत्री जी के द्वारा भी देश को आत्मनिर्भर बनाने के लिए 2047 तक विकसित राष्ट्र बनाने के लिए सभी वर्गों से आह्वान किया गया। हम सभी भी ये प्रण करते हैं कि जिस भी फील्ड में हम काम कर रहे हैं अपना सबसे अच्छा योगदान देंगे देश को समृद्ध करने में, देश को विकसित बनाने में, देश को आत्मनिर्भर बनाने में। आज का हमारा स्वतंत्रता दिवस इसलिए भी महत्वपूर्ण है कि ऑपरेशन सिंदूर के पश्चात हमारा ये पहला स्वतंत्रता दिवस है। पूरे भारत पाकिस्तान सीमा पर ऑपरेशन सिंदूर के दौरान हमारे सुरक्षा बलों के द्वारा, BSF के द्वारा अभूतपूर्व शौर्य का प्रदर्शन किया गया, जिससे कि हमारे दुश्मन के नापाक इरादे कहीं पर भी सफल नहीं हो सके। कल 14 अगस्त को BSF के वीर सीमा प्रहरियों के लिए ऑपरेशन सिंदूर में उनके योगदान के लिए 2 वीर चक्र, 16 वीरता पदक प्रदान किए गए। हम सभी को इन वीरतापूर्ण कृतियों के लिए गर्व का एहसास है। નમસ્કાર, આપની સાથે હું કૃપા ઠક્કર. આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં. જી હા, જ્યાં ભારત પાકિસ્તાનની સરહદ છે. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણા દેશ માટે, આપણા સૌ માટે, આપણા જે શૂરવીરો છે, સૈનિકો છે, તે જાગીને આપણી રક્ષા કરતા હોઈએ છીએ. ત્યારે આજે અમે 15મી ઓગસ્ટે અમારી ટીમ સાથે, એટલે કે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સાથે અમે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાની નડાબેટ સરહદ પર. ત્યાં આજે ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરીશું. ઘરે બેઠા જ આપને અમે તમામ વિગતો જે છે તે 15મી ઓગસ્ટ રિલેટેડ આપને બતાવીશું. ત્યારે મારી સાથે ઉપસ્થિત છે એક્ઝિક્યુટિવ ટુરિઝમ એક્સપ્લેનર, જેમની સાથે આપણે વાતચીત કરીશું અને અહીં તમામ જે માહિતી છે તેઓ પાસેથી મેળવીશું. જી, આપનું નામ? જય હિન્દ. મારું નામ રાજપૂત કિરણ. હું આપને પૂછવા માંગીશ કે જે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર છે, અહીં ટુરિઝમ દૂર દૂરથી મુલાકાત લેવા માટે આવતા હોય છે. અહીં જોવાલાયક સ્થળો, અહીં નડાબેટની અંદર જોવાલાયક જે લોકો આવે છે, એટલે એની અંદર જે લોકો અહીંયા ફરે છે એની અંદર એક અજય પ્રહરી મેમોરિયલ છે. એની અંદર 1971માં જે જવાનો આપણા શહીદ થયા છે એના વિશેનું એક સ્મારક બનાવેલું છે. એના પછી આપણે નડાબેટ દ્વારની અંદર એન્ટર થશું એટલે એક સરહદ ગાથા મ્યુઝિયમ છે. મ્યુઝિયમની અંદર અલગ અલગ 6 ગેલેરી છે. 6 ગેલેરીમાં અલગ અલગ આપણા જવાનો વિશે, ગુજરાતના પ્લેસ વિશે, 1971માં જે વોરમાં વેપન્સો બતાવેલા છે. અને પછી એક આર્ટ ગેલેરી છે જેનું નામ છે નામ નમકને નિશાન. એ આર્ટ ગેલેરીમાં આપણે આખી પૂરી BSFની લાઈફસ્ટાઈલ બતાવેલી છે. એમાં BSFના જવાનો જ્યારથી જોઈન થાય છે અને લાસ્ટમાં શહીદ થાય છે ત્યાં સુધીની આખી લાઈફસ્ટાઈલ બતાવેલી છે કે જીવનમાં એ લોકો શું કરે છે ફોર્સમાં જોઈન થયા પછી. એના પછી અહીંયા રેટ્રિક સેરેમની બતાવવામાં આવે છે જે 6:30 થાય છે BSFની. એની અંદર 45 મિનિટની સેરેમનીનો શો છે, એ અહીંયા લોકો જોવે છે. એના પછી અહીંયા 500 મીટર દૂર એક નળેશ્વરીનું મંદિર છે જે 1971ના વોરમાં માતાજીએ સહાય કરી હતી. નવગણ વખતનું છે અને એ વખતનું જે મંદિર છે એ પણ જોવા મળે છે. અને સાઈડમાં જેટલી પણ મેં વસ્તુ કીધી છે એ પણ બહુ સારી જોવાની છે. જય હિન્દ, જય ભારત. નડાબેટના અજય પ્રહરી મેમોરિયલમાં હાલ આપણે ઉપસ્થિત છીએ. ત્યાં ગાઈડ કિરણસિંહ દ્વારા તમામ જે અપડેટ છે તેને લગતી તમામ જાણકારી છે તે આપવામાં આવશે. તેમની પાસેથી જાણીશું. જી, આ જે સ્મારક છે તેને લઈને વિગતો. આ છે અજય પ્રહરી મેમોરિયલ. આ જે દેખાય છે જે અમર જ્યોત છે જે દિલ્હીમાં બતાવવામાં આવે છે અને અત્યારે અહીંયા લાઈવ બતાવવામાં આવે છે. આ છે અજય પ્રહરી સ્મારક. એની અંદર જે ડિટેલ છે એ આપણે આગળ જોઈશું. આની અંદર આપણા સીમાના જે જવાનો છે જે 1971ના વોરથી લઈને 2015 સુધીના જે વોરમાં શહીદ થયેલા જે જવાનો છે એમને જે સ્મારકો મળ્યા છે, જેમ કે વીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર, તે 4 ચક્રો વિશે બતાવેલું છે. આ છે મહાવીર ચક્ર. એમાં મહાવીર ચક્ર જેને મળેલો છે એમના રેજિમેન્ટના જવાન અને જે બટાલિયનનો જવાન છે એના વિશેની ડિટેલ છે. આગળ આ 4 ચક્રો સિવાય પણ અંદર ડિટેલ બતાવેલી છે, જેમ કે ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી જે જવાન આવે છે એ કઈ રેજિમેન્ટનો છે,
કઈ બટાલિયનનો છે એના વિશે બતાવેલું છે. અને આની અંદર જેમને પણ પદ્મભૂષણ પદ્મ વિભૂષણ મળેલ છે એ સ્મારકો અને મોટા મેડલો જે વિશિષ્ટ મેડલો છે એના વિશે બતાવેલું છે. અને એની અંદર પણ એક સ્મારક છે જેમાં આપણે જે જવાન શહીદ થયો છે એને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકીએ એના વિશેનું એક સોફ્ટવેર બનાવેલું છે. એટલે આ જે પ્રહરી મેમોરિયલમાં જે આપણે માહિતી જોઈશું એ આપણા ગુજરાતના જવાનોની છે અને ગુજરાતના જવાનોએ શું મેળવેલું છે, શું કીર્તિઓ મેળવેલી છે, કેવી રીતે વોરમાં હાસિલ કરેલા છે મેડલો એના વિશે બતાવેલું છે. આપણે હવે જોશું ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી કેવી રીતે આવે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે જવાનો આવેલા છે અને તે અહીં શહીદ થયેલા છે તેમના વિશેની માહિતી પણ આપણી ગાઈડ પાસેથી જાણીશું. જી, આ અંગેની વિગતો. જેમ કે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવે છે, જેમ કે અમદાવાદ છે, દાહોદ છે, પાટણ છે, અલગ અલગ જિલ્લાના જે જવાનો છે એમના નામ અને એમનો રેજિમેન્ટ નંબર અને કઈ સાલમાં કેવી રીતે શહીદ થયેલો છે અને કઈ જગ્યાએ જે ડ્યુટીમાં હતો એના વિશે બતાવેલું છે. એટલે આ જે મેમોરિયલ છે એની અંદર આપણા ગુજરાતના જવાનો કેવી રીતે શહીદ થયા છે અને એમને શું મેડલો મળેલ છે એના વિશેની માહિતી છે. તો બિલકુલ અહીં જે ગુજરાત BSF યોદ્ધાઓ જે છે તે શહીદ થયેલા છે ને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તે અહીં આવેલા છે અને શહીદ થયેલા છે તેઓને જે મેડલો હાંસિલ થયા છે તે તમામ વિગતો આપણે જોઈ આગળ વધીશું. નડાબેટના અજય પ્રહરી મેમોરિયલમાં જો તમે આવો છો અને મુલાકાત લો છો તો અહીં જે અલગ અલગ જિલ્લાઓમાંથી જે જવાનો હતા તે શહીદ થયેલા હતા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી તો ચોક્કસથી બને જ. તો અહીં જે શ્રદ્ધાંજલિ સોફ્ટવેર છે તેના વિશે આપણે જો વાત કરીએ તો અહીં તમે નામ છે તો અહીં તમારું નામ લખી અને સરહદ ગાથા મ્યુઝિયમમાં જે 6 ગેલેરી છે તે જોવી પણ ખૂબ જરૂરી છે. તો તે વિશેની હું તમને માહિતી આપું તો જે ગેલેરી નંબર 1 છે કે જ્યાં ગુજરાતના અદ્વિતીય પર્યટન સ્થળોનો સમાવેશ થાય છે, ગુજરાતની લોકપ્રિય જે પર્યટન સ્થળ છે તે, તેમજ BSF અને સીમા સુરક્ષા અને વિશ્વ પરિદૃશ્ય જે છે તે જોવા મળશે. અહીં આપણે બીજી ગેલેરીની જો વાત કરીએ તો બીજી ગેલેરીમાં પણ અહીં જે સીમા દર્શન છે તેનો સમાવેશ છે. નડાબેટના જે વન્યજીવો છે તે વિશેની અહીં માહિતી જે છે તે પૂરી પાડવામાં આવી છે. જો આપણે ત્રીજી ગેલેરીની વાત કરીએ તો ત્રીજી ગેલેરીમાં પણ જે પ્રકારે છે એ પ્રકારે હું આપને જણાવી દઉં છું કે જે હથિયાર પ્રદર્શન છે, વર્ચ્યુઅલ પેટ્રોલિંગ છે, તેમજ જે એરવિંગ અને આર્ટિલરી તેમજ શ્વાન દાસ્તા અને નિગરાની ઉપકરણ છે તે વિશેની તમામ જે વિગતો જે છે તે તમને અહીં ત્રીજી ગેલેરીમાં જોવા મળશે. જો આપણે ચોથી ગેલેરીની વાત કરીએ તો ત્યાં તમને સમુદ્રી સીમા તેમજ જે 1971માં જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને તેમાં BSFના જવાનોની શું ભૂમિકા રહી હતી તે અંગેની તમામ વિગતો જે છે તે તમને ચોથી ગેલેરીમાં જોવા મળી રહેશે. પાંચમી ગેલેરીની જો આપણે વાત કરીએ તો પાંચમી ગેલેરીમાં BSF બેન્ડ અને ધૂનનો સમાવેશ થયો છે તેમજ સેરેમોનિયલ પરેડ જે છે તે વિશેની તમામ અપડેટ્સ જે વિગતો છે તે તમને પાંચમી ગેલેરીમાં જોવા મળશે. આ સાથે આપણે એ પણ જણાવી દઉં કે જે છઠ્ઠી લાસ્ટ ગેલેરી જે છે તેમાં અહીં તમને લક્ષ્ય અભ્યાસ તેમજ ગન સિમ્યુલેટર એટલે કે છઠ્ઠી ગેલેરી છે કે તેમાં ગેમ ઝોનનો સમાવેશ થાય છે. તો જો તમે નડાબેટની મુલાકાત લો છો
તો ચોક્કસથી આ 6 ગેલેરી વિશે જાણકારી મેળવવી, વિગતો મેળવવી, તે અંગે માર્ગદર્શન જે છે તે લેવું ખૂબ જરૂરી છે. ખૂબ જ જોવાલાયક સ્થળ છે અને ગુજરાતીઓએ તો ખાસ કરીને આ સ્થળ જોવું જ જોઈએ, કારણ કે આ જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે કે જ્યાં આ એવી એક બોર્ડર છે કે જે 150 મીટરની દૂરી પર પાકિસ્તાન છે, તો અહીં ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. ત્યારે અમે અત્યારે સરહદ ગાથા મ્યુઝિયમમાં છીએ. મ્યુઝિયમમાં અંદર અલગ અલગ શું છે હવે તે જોઈશું. તો તમે જોઈ શકો છો કે જે બીએસએફના જવાનો છે તેઓની અહીં શું ભૂમિકા રહી હતી. તેઓએ અહીં આપણા જે દેશની છે તે રક્ષા કરી હતી. 1971માં જે એ વોર થયું ત્યારબાદની જે આ ભારત પાકિસ્તાન વચ્ચેની આ બોર્ડર છે કે જે નડાબેટમાં આવેલી છે, બનાસકાંઠા જિલ્લાનું નડાબેટ, કે જ્યાં આ બોર્ડર છે, ત્યારે બીએસએફના જવાનો દ્વારા જે તમામ પ્રકારની સઘન વ્યવસ્થા, સુરક્ષા જે છે તે દેશ માટે કરવામાં આવે છે, તે અહીં આપ જોઈ શકો છો કે અહીં આપને એ તમામ દ્રશ્યો જોવા મળશે બીએસએફ જવાનોના કે તેઓની દેશ પ્રત્યેની શું ભૂમિકા રહી છે અને આપણા માટે તેઓએ શું કર્યું છે તે અહીં દર્શક મિત્રો, આપણે હું એ બતાવવા માંગીશ કે બીએસએફના જવાનો જે છે કે જ્યારે સમુદ્રી ઇલાકો જે હોય છે કે ત્યાં પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારે આપણે હું ડેમો બતાવી રહી છું, તે પ્રકારે અહીં જે સ્થિતિ સર્જાય છે ત્યારે આવી સ્થિતિ હોય છે અને બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે જે આ પ્રકારે દ્રશ્ય આપ જોઈ શકો છો કે તે પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ત્યારે બીએસએફ જવાનો દ્વારા બોટનો સહારો લઈને આ જે સમુદ્રી ઇલાકાઓ છે તેને બોટ દ્વારા પૂરું પાડવામાં આવે છે અને પાર પાડવામાં આવે છે. ગેલેરી જે છે તેમાં જે બીએસએફના જવાનો છે તેઓની લાઈફસ્ટાઈલ શું છે, કઈ રીતે છે, જોઈનિંગથી લઈને ત્યારે જે શહીદ થાય છે ત્યાં સુધીની જે લાઈફસ્ટાઈલ છે તે અહીં જોવા મળશે. તો આપને બતાવીશ કે અહીં નામ નમક નિશાન, જે આપ આ બેનર જોઈ શકો છો કે આ જે નામ નમક નિશાન એ ભારતીય સૈનિકોની ભાવના અને સંસ્કૃતિની શ્રદ્ધાંજલિ છે. અને આ જે સ્કેનર દેખાય છે તે તમે સ્કેનર જે છે તે સ્કેન કરી શકો છો. આ QR કોડ જે છે તે સ્કેન કરી શકો છો અને તમે ઘરે બેઠા જ આ આર્ટ ગેલેરીની તમામ જે આર્ટ્સ છે તે જોઈ શકો છો અને તેને લઈને વિગત પણ મેળવી શકો છો. તો અહીં કેટલાક આર્ટ ગેલેરીમાં દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈએ તો આર્ટ ગેલેરીમાં વિવિધ પ્રકારના આર્ટ્સ જે છે તે આપણે હું બતાવવા માંગીશ. તો પહેલાં જ આપણે જોયું કે આ પ્રસ્થાન ભૂમિ છે કે જે ભારતીયોને તેઓની બહાદુરીના કિસ્સાઓ દુનિયા માટે નવા નથી. જે શીખો, રાજપૂતો, મરાઠાઓ અને અહોમ સામ્રાજ્યો છે તે વારંવાર તેમની વીરતા સાબિત કરે છે. તો વીરતા સાબિત કરતા કેટલાક દ્રશ્યો છે આ આર્ટ્સ તમે જોઈ શકો છો કે તે પ્રકારે અહીં આર્ટ્સ બનાવવામાં આવ્યા છે અને વફાદારી અને વીરતાની જે ભાવ છે તે એ આર્ટ્સમાં જોવા મળ્યો છે. અહીં આપણે બીજી આર્ટ ગેલેરી જોઈશું તો તે ભક્તિ પર છે. તો ભારતીય સંસ્કૃતિમાં જે દુર્ગા માતાની જે મહાકાલીની જે આ પ્રકારે જે કુળદેવીમાં હનુમાનજી, ગણેશજીના મંદિરો બનાવવામાં આવ્યા છે તેને લઈને આ વિવિધ આર્ટ્સ છે તે આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાના જે ચિત્રો છે તે બતાવવામાં આવ્યા છે. દુર્ગામાની જે મંદિરમાં ઘંટ જોવા મળે છે તે અહીં એક ભક્તિમાં સામેલ કરવામાં આવ્યું છે. તો ઓમ નમઃ શિવાય સાથેના પણ અહીં બેનર જોવા મળી રહ્યા છે. તો આપ આ દ્રશ્યો જે છે તે જોઈ શકો છો. અહીં હવે હું તમને ત્રીજી આર્ટની વાત કરી રહી છું કે જે છે શક્તિ.
જી હા, શક્તિ જે છે તે સૈનિકની માનસિક શક્તિ પણ એટલી જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. સૈનિકો જ્યારે સરહદ પર હોય અને દેશની સેવામાં હોય ત્યારે માં તેમને શક્તિ આપે. ભારતીય પરંપરા અનુસાર જે હિન્દુ મંદિરોમાં જે શક્તિનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે, શક્તિ જે છે તે પ્રકાશિત કરવામાં આવતી હોય છે, તેના અહીં કેટલાક આર્ટ્સ અહીં આપણને જોવા મળશે કે આપ જોઈ શકો છો કે મનુષ્યમાં એક શાંત ભાવ હોવો જોઈએ. પીસફુલી એટમોસ્ફિયર જે છે તે અંગે અહીં ડિટેલ આપવામાં આવી છે કે અહીં તમારે તમારા મગજને ઠંડુ કઈ રીતે રાખવું અને શાંતિથી કોઈ નિર્ણય કઈ રીતે લેવો તે અહીં આ આર્ટમાં જોવા મળે છે. તો અહીં હું તમને ચોથી આર્ટ બતાવવા જઈ રહી છું કે જે છે ખેલ. જી હા, રમતગમત પણ જીવનમાં ખૂબ જરૂરી છે. રમતગમત એ જીવનમાં લાવવું અનિવાર્ય છે. આ સાથે જ તેની સાથે માનસિક સતર્કતા અને શારીરિક રીતે પણ તમે મજબૂત બનો છો. તેથી રમતગમતમાં પણ જીવનનું મુખ્ય જે મહત્ત્વ છે તે રહેલું છે. તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે ચેસ છે, પછી આ પ્રકારે જે આકૃતિઓ છે આપને હું બતાવવા માંગીશ કે રમતગમતથી પણ માનસિક તેમજ શારીરિક રીતે આપણને ઘણા ફાયદાઓ થતા હોય છે. તે પ્રકારે અહીં આર્ટ જે છે તે બનાવવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીમાં અનેક વિવિધ પ્રકારના આર્ટ આપણે જોયા છે. તો તમે નામ, નમક અને નિશાન, મેં જો તમને પહેલાં જ બેનર બતાવ્યું હતું, QR કોડ તમે સ્કેન કરી શકો છો અને ઘરે બેઠા જ તમામ વિગતો તમે મેળવી શકો છો. અહીં હવે હું તમને લાસ્ટ આર્ટ બતાવવા જઈ રહી છું જે છે અંતિમ પગ, કે ક્યારેય પણ ફરિયાદ ન કરનાર વલણ અને આપણી માતૃભૂમિ માટે મૃત્યુને સ્વીકારવાનો અભિગમના કારણે જે નાગરિકો સૈન્યના જવાનોની શહાદતને સામાન્ય માને છે, તે આંતરિક સંઘર્ષ અને કુદરતી આપત્તિ ઉદ્ભવે છે. કોઈ દુશ્મન દેશ આપણા રાષ્ટ્રની નજીક આવવાનું શરૂ કરે છે અને તેમની કિંમતનો અહેસાસ કરીએ છીએ. તો જે મૃત્યુ છે અહીં તેની વાત કરવામાં આવી છે, એટલે અંતિમ પગની વાત અહીં આ આર્ટમાં દર્શાવવામાં આવી છે. नड़ाबेट से प्रदेश 24 गुजराती के साथ जनरल मैनेजर विश्राम सिंह उपस्थित हैं. उनसे हम बातचीत करेंगे और जानकारी लेंगे. नमस्कार सर. नमस्ते मैम। सर, मैं आपसे पूछना चाहूँगी, जो ये नड़ाबेट साइट है वहाँ सीमा दर्शन प्रोजेक्ट चल रहा है गुजरात टूरिज़्म से, तो उनके बारे में जानकारी. मैम, जैसे ये सीमा दर्शन प्रोजेक्ट गुजरात टूरिज़्म के द्वारा डेवलप किया हुआ है और इस प्रोजेक्ट की खासियत ये है कि ये प्रोजेक्ट सीमा दर्शन को बढ़ावा देता है, साथ में एक BSF के बारे में बताता है कि हमारी सिक्योरिटी फोर्सेस बॉर्डर पे कैसे काम करती हैं, और यहाँ पे टूरिज़्म पॉइंट ऑफ व्यू के साथ में बहुत सारे अट्रैक्शन पॉइंट्स हैं, जैसे कि अजय प्रहरी में हमारे पास में जो BSF के जवान जो 1971 से लेके और 2015 तक जो वॉर में शहीद हुए हैं, उनकी मेमोरीज़ उसमें संजो के रखी हुई है. साथ में दूसरा है सरहद गाथा म्यूजियम है BSF का. उसमें गुजरात का कल्चर और BSF के बारे में एक म्यूजियम है. म्यूजियम के तहत उसमें दर्शाया हुआ है कि BSF के जवानों का लाइफस्टाइल बॉर्डर पे कैसा होता है. तीसरा पॉइंट है हमारे पास में एडवेंचर के लिए हमारे पास में यहाँ पे रोप साइकिलिंग है. दूसरा जिप लाइन है और बहुत सारे अट्रैक्शन पॉइंट हैं. कुछ शाम को यहाँ पे 6:30 BSF के द्वारा बीटिंग रिट्रीट परेड सेरेमनी होती है, जो कि डेली होती है. और यहाँ से 25 किलोमीटर दूरी पे इंटरनेशनल बॉर्डर है, जिसको पाकिस्तान बॉर्डर बोलते हैं, जिसको 0 पॉइंट बोलते हैं. तो वहाँ से एक टूरिस्ट के लिए एक व्यू मिलता है कि अपोजिट साइड में कि कैसा बॉर्डर दिखता है, क्या हमारे BSF के जवान वहाँ पे कैसे सीमाओं की सुरक्षा करते हैं. यहाँ काफ़ी मात्रा में टूरिस्ट आते हैं, तो हम दर्शकों को ये भी बताना चाहते हैं कि आप भी नड़ाबेट की मुलाकात लीजिए, लेकिन हम उससे पहले ये बताना चाहते हैं दर्शकों को कि यहाँ फूड फैसिलिटी किस तरह से उपलब्ध है.
जी मैम, जैसे यहाँ पे फूड फैसिलिटी के लिए 20 शॉप्स हैं जो कि गुजरात टूरिज़्म ने डेवलप की हैं। उस 20 शॉप्स में यहाँ पे जो स्पेशल है गुजरात थाली मिलती है, पंजाबी थाली, सभी स्टेट्स की डिशेस यहाँ पे अवेलेबल हैं। इवन इंटरनेशनल डिशेस लाइक चाइनीज़, इटालियन एंड कोल्ड ड्रिंक्स, बिस्किट, नमकीन एंड गुजराती फरसान, वो सभी चीज़ें यहाँ पे अवेलेबल होती है। हम टूरिस्ट का ध्यान रखते हैं क्योंकि सभी स्टेट से यहाँ पे टूरिस्ट आते हैं, तो उनको सभी को वो सारी चीज़ें अवेलेबल हो सकें। एंड यहाँ पे स्पेशली एसी रेस्टोरेंट है जिसमें उनके लिए स्पेशल गुजराती थाली सर्व की जाती है। सर, आपने बताया उस तरह यहाँ अलग अलग स्टेट से जो टूरिस्ट आते हैं तो उनके लिए क्या अभी यहाँ स्टे फैसिलिटी अवेलेबल है या नहीं? जी मैम, एज ऑफ नाउ मैं बोलूँगा कि यहाँ पे स्टे फैसिलिटी नहीं है, बट गुजरात टूरिज़्म का इनिशिएटिव के तहत एक इस साइड से 10 किलोमीटर की दूरी पे एक टूरिज़्म स्टे फैसिलिटी डेवलप की जा रही है। और ये स्टे फैसिलिटी एक टेंट सिटी होगा जो कि नाड़ाबेट साइड से 10 किलोमीटर की दूरी पे होगा, और ये काफ़ी प्रीमियम टेंट्स होंगे और जो कि इस चीज़ का ख्याल रखेंगे कि जो हमारा टूरिस्ट आते हैं वो यहाँ पे स्टे कर पाएँ और उनको किसी भी प्रकार की कोई भी समस्या ना हो, और एक प्रीमियम उनको एक्सपीरियंस हम यहाँ पे दे सकें। सर, गुजरात सरकार द्वारा इतनी सारी फैसिलिटीज़ जो है वो नडाबेट में उपलब्ध है, तो सर आप जो टूरिस्ट है उनको लास्ट मैसेज क्या देना चाहेंगे? लास्ट मैसेज मेरी तरफ से ये है कि ये एक बहुत अच्छा एक्सपीरियंस है, यहाँ पे वो आएँ और इस साइट को विजिट करें। और इस साइट पे जैसे कि मैं पहले बता चुका हूँ कि यहाँ पे देखने के लिए बहुत कुछ है, अट्रैक्शन पॉइंट्स जैसे मैं पहले भी कवर कर चुका हूँ। और बाकी इस साइट के बारे में जो बढ़ावा देने के लिए और सोशल रीच बनाने के लिए हमारे पास मार्केटिंग कैंपेन है। जैसे ये मैं जो बोल रहा हूँ ये आपके चैनल के माध्यम से लोगों के पास जाएगा, तो मुझे उम्मीद है कि लोग यहाँ पे हर साल दर साल विजिट के लिए आएंगे। और वैसे जो एक मेरे पास जो डेटा है, मतलब हमारे पास जो डेटा है, वो एक साल में करीब 6 लाख टूरिस्ट यहाँ पे विजिट करते हैं। ગુજરાત સરકારના પ્રયાસો થકી આ ટુરિસ્ટ પ્લેસ નડાબેટને ખૂબ વિકસિત કરવામાં આવ્યું છે। જી હા, અહીં જે જોવાલાયક સ્થળો છે તે તમે બધા જ નિહાળ્યા। 15 ઓગસ્ટના રોજ આ જે કાર્યક્રમ છે તે ખૂબ જ સરસ રીતે અહીં જોવા મળ્યો છે। જે સાંજે રિટ્રીટ પરેડ છે તે પણ ખૂબ સારી રીતે નિહાળી છે। આ સાથે જ જે પંજાબમાં વાઘા બોર્ડર પર જે પરેડ યોજાય છે તેવી સેમ પરેડ આપણા ગુજરાતમાં યોજાય છે। તો દરેક ગુજરાતીઓએ તો આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જ જોઈએ। આવા જ વિવિધ એપિસોડ સાથે અમને જોતા રહો, રજા આપશો। નમસ્કાર।